મિત્રોને ગુડ ઇવનિંગ. આપ બધા મજામાં જ હશો અને બધાને મજામાં જ રહેવાનું. તો આપણો જે 14મો કહેવાય ને કે જે કોન્વોકેશન છે એનું સન્માન સમારોહ હતો, બરાબર છે. પદવી એનાયત કરવાની હતી, એનો એક પ્રકારનો પ્રોગ્રામ હતો, બરાબર છે. અને એમાં આપણે અમુક લોકોને મેડલ પણ મળ્યા છે, શોર્ટલિસ્ટ નામ પણ થયા છે, બરાબર છે. અને ઘણું બધું મસ્ત એવો માહોલ હતો. જો મિત્રો આમાં આપણું નામ આવી જાય તો આપણે સારી એવી લાઈફ થઈ જાય. કેમ કે જીટીયુના આવડા મોટા સેન્ટર ઉપર કે પ્લેસ ઉપર કે જગ્યા ઉપર જઈ અને આપણે કંઈક કોક સન્માનિત કરે છે, જીટીયુના સારા સારા અને પ્રોફેસર છે તેની પાસે સારું એવું નોલેજ છે, બરાબર છે. સારા પોસ્ટ ઉપર છે, બરાબર છે. તો આપણે એવી જ મહેનત કરવાની છે લાઈફ ટાઈમ લગી. અને સારી રીતે જીટીયુમાં ટેકનિકલ છે, સાયન્સ છે અને એન્જિનિયરિંગમાં બેસ્ટમાં બેસ્ટ મહેનત કરી અને સારામાં સારું અને બને એટલું સારી પોસ્ટ ઉપર જવાનું છે. તો જીટીયુની ન્યૂઝ છે, જીટીયુમાં પદવીદાન સમારોહ, એના વિશે આપણે આજ વાત કરશું. થોડુંક બેઝિક વાંચશી મિત્રો, જેથી કરીને તમને પણ થોડુંક કહેવાય ને આત્મવિશ્વાસ વધે અને તમને જિજ્ઞાસા જાગે આગળ વાંચવાની, બરાબર છે. તો જીટીયુનો આજે 14મો પદવીદાન સમારોહ, 39,000 વિદ્યાર્થીને પદવી મળશે, બરાબર છે. અને 146 વિદ્યાર્થીને મેડલ એનાયત થશે. 146 વિદ્યાર્થીમાં આપણે આપણું નામ લેવાનું છે. જો આમાં આપણું નામ આવી જાય તો આપણું ફેમિલી છે, આપણું કરિયર છે, મિત્રો સમજી લેવાનું સેટ થઈ જ ગયું, બરાબર છે. કેમ કે આપણી યુનિવર્સિટી છે, આપણું સન્માન કરે છે, મેડલ એનાયત કરે છે, તો બેસ્ટ કહેવાય. અને એક બેસ્ટ સ્ટાર્ટઅપ અને પણ મેડલ અપાશે. બેસ્ટ મૂકો કહેવાય ને. વિદ્યાર્થીઓની ડિગ્રી હજી લોકરમાં પણ અપલોડ થશે. ઘણી બધી મિત્રો સારી એવી એન્જોય મળે છે, સારું એવું સપનું છે એ સાકાર થઈ જાય. અને કહેવાય ને રાતમાં તારા દેખાય, દિવસમાં તારા દેખાય ને એના જેવું કામ થઈ જાય. જો આપણે અહીંયા સારું એવું સન્માન થાય ને સારું એવું સર્ટિફિકેટ મળે, સારું એવું આપણું કહેવાય ને આપણું લેવલ છે, આપણું એક પ્રકારની જે શું કહેવાય વેલ્યુ છે એ વધી જાય. એટલે જ બધા વિદ્યાર્થી મિત્રોને એવું કહેવાનું છે કે એજ્યુકેશન સિસ્ટમ એવી છે કે તમે બને એટલું એન્જિનિયરિંગમાં સારો એવો સેલેરી પણ લઈ શકો છો, પ્રાઇવેટ સેક્ટરમાં અથવા ગવર્મેન્ટ સેક્ટરમાં. આપણી યુનિવર્સિટી છે, આપણી કોલેજ છે, એમાં સારું એવું નામ પણ તમે કરી શકો છો. બટ તમારે શું કરવાનું છે? મહેનત કરવાની છે. એટલી મહેનત કરો મિત્રો કે આ જીટીની ઓફિસ છે અહીંયા તમને જવાનો મોકો મળે, આમાં જોબ કરવાનો મોકો મળે અને સારું એવું પોસ્ટ થઈ જાય અને સારી એવી જિંદગી સુધરી જાય. બને એટલું ભણવામાં વધારે ધ્યાન આપવાનું. એકવાર તમારું નામ આવે, બરાબર, તો તમે વિચાર કરો તમને અંદરથી કેટલી મોજ આવે, કેટલી મજા આવે, બરાબર છે. આપણે બેઝિક છે જરીક વાંચીએ. અમદાવાદ શહેર સ્થિત સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે મંગળવારના રોજ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી છે 14મો પદવીદાન સમારોહ યોજાશે, બરાબર છે. જીટીયુને આ પદવીદાન સમારોહમાં 39,000 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે. 146 શ્રેષ્ઠ વિદ્યાર્થી, વિચાર કરો, જેને ગોલ્ડ મેડલથી સન્માનિત થશે. હવે ગોલ્ડ મેડલ કદાચ તમારા ગળામાં છે, એ પડી જાય, તમારા હાથમાં આવી જાય તો એ કેટલી બહુ સારી વસ્તુ કહેવાય. બને છે કે એકવાર તમારે એમાં તમારે નામ લેવાનું છે. એ લોકોને મેડલથી સન્માનિત કરાશે, જેમાં એક મેડલ બેસ્ટ સ્ટાર્ટઅપ પણ એનાયત કરવામાં આવશે. પદવીદાન સમારોહમાં રૂબરૂ ઉપસ્થિત રહીને 4,000 જેટલા વિદ્યાર્થીઓ પદવી ગ્રહણ કરશે. ખબર છે 4,000 જેટલા વિદ્યાર્થીઓ છે, જેમાં સારા પ્રકાર છે, કંઈક એસપીઆઈ છે, સીપીઆઈ છે, કંઈક ક્રાઇટેરિયા છે અહીંયા પહોંચવા માટે, બરાબર છે. એ જે લોકોને કમ્પ્લીટ થઈ ગયા હશે એ લોકોને વાં મળશે. બાકી લોકોને પોસ્ટમાં ઘરે પણ આવી જતું હોય છે, અથવા તમારા જે તે કોલેજ યુનિવર્સિટી નિયમ છે એ પ્રમાણે ફોલો કરવાના હોય છે, બરાબર મિત્રો. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન. તો વિદ્યાર્થીઓની ડિગ્રી ડીજી લોકરમાં પણ અપલોડ થશે. અને પદવીદાન સમારોહમાં શું છે મિત્રો કે વિદ્યાર્થીઓને ફિઝિકલ ડિગ્રી એનાયત કરવાની સાથે સાથે પ્રથમ વખત ડીજી લોકરમાં પણ યુનિવર્સિટી દ્વારા ડિગ્રી અપલોડ કરી દેવામાં આવશે. લ્યો મિત્રો, કેટલું સારું બેસ્ટ મોકો છે, ખબર છે. તો જીટી યુનિવર્સિટી છે આપણી, એમાં સારામાં સારું તમે અભ્યાસ કરો અને સારામાં સારી રીતે સારી એવી પોસ્ટ લઈ શકો છો, બરાબર છે. આમાં તમારે બધા વિદ્યાર્થી મિત્રોએ એકવાર નામ લેવાનું છે. મિત્રોને નામ લેવા માટે તમારે ઘણી બધી નહીં પણ ઘણી બધી મહેનત કરવી પડે છે. હા, જો તમે મહેનત કરવાનું ચાલુ કરી દો છો, બરાબર, તો તમારા માટે કાંઈ અઘરું છે નહીં. એમ માની લો 146 વિદ્યાર્થીનું નામ આવી શકતું હોય તો આપણું કેમ ના આવે? હું એમ કહું, એ પણ શીખીને નથી આવ્યું, આપણે પણ શીખીને નથી આવ્યું, બંને સાથે જ છે. હા, એવું બની શકે, કોઈ નાના હોય, કોઈ મોટા હોય, બરાબર છે. યરમાં ડિફરન્ટ હોઈ શકે છે, પણ મને એટલી મહેનત કરવાની છે. રેડી? તમે ખાલી સારી એવી મહેનત કરવા મિત્રો તમને સન્માનિત કરવા માટે ઘણા લોકો છે. તમારી લાઈફને એન્જોય કરવા માટે, આગળ તમારે વધારવા માટે ઘણી એવી સિસ્ટમ છે કે તમને સપોર્ટ કરે છે. તમને તમારો સમાજ સપોર્ટ કરે કે ન કરે, તમારા દોસ્તો સપોર્ટ કરે કે ન કરે, પણ તમારી યુનિવર્સિટી છે એ તમને સપોર્ટ કરે છે આગળ લઈ જવા માટે. તમારા ટીચર છે બેસ્ટ, અથવા કોઈ બેસ્ટ ફ્રેન્ડ છે, બરાબર છે, કે કોઈ ફેમિલીમાંથી એવું સારું વ્યક્તિ છે કે એને એજ્યુકેશનમાં મદદ કરે છે.
બસ તો એ જે મદદ કરે છે એને જ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ડિમોટિવેટ કરે છે એની માટે હંમેશા માટે દૂર થઈ જવાનું. બરાબર છે મિત્રો? એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. તમને આપણી યુનિવર્સિટી જ છે કે જે ગુજરાતમાં અને ઇન્ડિયામાં અને ઘણી એવી સિસ્ટમ સાથે આપણે શું કહેવાય કે જોડાયેલી છે. એનું કંઈક નામ છે. બરાબર છે? અને એન્જિનિયરિંગ વગર, ટેકનોલોજી વગર દુનિયા ચાલતી પણ નથી. બરાબર છે? આખે આખું જે વિદ્યાર્થી તૈયાર થઈ છે, સિસ્ટમ તૈયાર થઈ છે, બરાબર છે? એ આ જ યુનિવર્સિટી તૈયાર કરી રહી છે. બરાબર છે? એટલે આની ઘણી બધી વેલ્યુ છે. તો બધા વિદ્યાર્થી મિત્રો એટલું કહેવું હતું કે આપણે બેઝિક ન્યૂઝ તો તમે એટલી સા વાંચશો, તમને થોડી મજા આવશે અને તમને પણ આગળ વાંચવાનું, રીડિંગ કરવાનું મિડમાં, જીટીયુમાં, સબમિશનમાં, વાઇવામાં, એક્સટર્નલ હોય, પ્રેક્ટિકલ હોય કે કોઈ પણ હોય. એમાં તમને કહેવાય ને જે અંદર પ્રકારથી એક પ્રકારનો જુસ્સો રહેશે, જોશ રહેશે કે હાલો ભાઈ આપણે એવી રીતના કદાચ વધારે મહેનત કરી તો આપણું પણ નામ આવી જાય તો બેસ્ટ કહેવાય. એટલીસ્ટ માનો તમારું જીટીયુમાં નામ ના આવે તો કશું વાંધો નહીં, પણ કોલેજમાં તો આવી શકે ને. કોલેજમાં આવશે બીજા યરથી તમારે એવી રીતના મહેનત વધારતી જવાની છે. કોઈ ડિપ્લોમા હોય પછી ડિગ્રી મહેનત કરે, માસ્ટર છે, પીએચડી છે, એજ્યુકેશન સાથે જોડાતા રહેવાનું છે. એજ્યુકેશન છે એ એક પ્રકારનો આપણો ધર્મ પણ છે. બરાબર છે? એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. તો આવી જ રીતે જીટીયુના આઈએમપી પ્રશ્નો છે, જીટીયુને લગતી કોઈ પણ ડાઉટ છે, ક્વેરી છે, કાંઈ પણ એક્ઝામ ફોર્મ છે, રિઝલ્ટ છે, ટાઈમ ટેબલ છે, ડિજીલોકર છે કે પછી જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલ છે કે આપણે કે ડિજિટલ ગુજરાતના કોલેજના ફોર્મ છે, જીટીયુના આઈએમપી પ્રશ્ન છે, કોલેજનું કોઈ પણ કામ હોય, તમને કાંઈ પણ ન સમજાતું હોય, કોઈ પણ એ ટુ ઝેડ ઓલ ઇન્ફોર્મેશન છે એ તમને ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલનું અમે સ્ટાર્ટઅપ કર્યું છે. અમે બને એટલું વિસ્તારને વધારતા જઈએ છીએ. મીન્સ કે બને એટલું યુટ્યુબ ચેનલ છે બને એટલું નવું નવું અપડેટ કરી અમે ખુદ શીખી અને તમારા માટે પણ બને એટલું બેસ્ટ મટીરિયલ તૈયાર કરી છે. તો બને એટલો સપોર્ટ કરો મિત્રો કે જેથી કરીને એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ફ્રી ઓફમાં છે, કોઈ પણ વસ્તુનો ચાર્જ છે નહીં. ઓકે મિત્રો, તો બધા વિદ્યાર્થી મિત્રો છે એનો લાભ લઈ શકે છે અને તમારો સપોર્ટ વગર કાંઈ થઈ શકશે નહીં. અત્યારે અમે 7,000 સબસ્ક્રાઇબ સુધી પહોંચ્યા છીએ મિત્રો. બરાબર છે? એમાં ઘણા બધા મિત્રો છે કે આપણી યુટ્યુબ ચેનલ છે કે એમાં શું કર્યું છે કે સપોર્ટ કર્યો છે, કોમેન્ટ કરી છે અને તમને કોઈ પણ કામ પડ્યું હોય મિત્રો, તમે કોલમાં તમારી સાથે વાત કરેલી છે અને તમારું સોલ્યુશન કરી આપેલું છે. બરાબર છે? ઘણા મિત્રો જે લોકોએ કરેલી હશે મિત્રો એને ખ્યાલ હશે. બરાબર છે? જે લોકો કદાચ નહીં કર્યું હોય તો એ લોકોને આઈડિયો નહીં હોય. પણ તમને કોઈ પણ જગ્યાએ જોબમાં હોય, કોઈ પણ રીતે તમે એટલીસ્ટ તમારે ટેન્શનમાં ફ્રેન્ડલી વાતચીત કરવી હોય તો એ પણ તમે કરી શકો છો. હરેક પ્રકારનું સોલ્યુશન છે આપણી યુટ્યુબ ચેનલ તરફથી તમને મળી જશે. કાંઈ ટેન્શન લેવાનું નથી. અને આપણી સાથે ઘણા બધા ટીમના મેમ્બર છે એ હાલમાં સ્ટડી પણ કરે છે મિત્રો અને જેની પોતાની પાસે જે સ્કિલ છે એ પ્રમાણે તમને પણ શીખવાડે છે. બને એટલો સપોર્ટ જોશે મિત્રો. સપોર્ટ નહીં હોય તો આપણે કોઈ દી આગળ વધી શકશે નહીં. તમને ડાઉટ કેરી છે, તકલીફ પડે તો આપણે કહી દેવાનું. બરાબર છે? તમારું હરેક વસ્તુનું સોલ્યુશન છે એ કરી દેવામાં આવશે. બરાબર છે? એટલીસ્ટ મારો કહેવાનો પર્પસ એ છે કે બને એટલો સપોર્ટ તમારે કરવાનો રહેશે. કોમેન્ટ કરો મિત્રો. એક લાઈક તમારી છે, બરાબર છે? તો એ અમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે મિત્રો જો તમારો સપોર્ટ નહીં મળે તો અમે આગળ કઈ રીતે વધી શકીએ? બરાબર છે? અમારા મેમ્બર છે એ લોકો પણ સેટ થતા હોય. મીન્સ કે એ લોકોને એવું લાગે અમે જો વિડીયો તો બનાવી આપીએ છીએ પણ અમારા સ્ટુડન્ટ છે એ લોકોને ઇન્ટરેસ્ટ નથી, એ જોતા નથી, નથી લાઈક કરતા, નથી કોમેન્ટ કરતા. બરાબર છે? અમારો યુટ્યુબનો પર્પસ મિત્રો મની કમાવાનો છે નહીં. મની જો સારી મહેનત કરી હોય છે તો આપણે ભગવાન છે, ઈશ્વર છે એ પણ કોઈ પણ રીતે કર્મના નિયમ પ્રમાણે આપણે આપતા હોઈએ છીએ. બરાબર છે? એટલે બને એટલો સપોર્ટ કરો અને તમને એજ્યુકેશન સારામાં સારું મિત્રો મળશે. અમે બને એટલી ટ્રાય કરી છે કે તમારા માટે ફ્રી ઓફમાં તમને જેવું સમજાઈ જાય ને એવી રીતે અમે હરેક વસ્તુ તમારા સાથે શેર કરીશું. તમને કાંઈ પણ ન સમજાય તો એમાં તમારે કોલ કરી શકો છો વોટ્સએપમાં અને ઇન્સ્ટાગ્રામમાં તમારે હું કહું રીલ મોકલવી હોય ફ્રેન્ડલી એ પણ મોકલી એટલી તમને છૂટ આપવામાં આવે છે. દોસ્તી જ તમે કરી શકો છો તો પછી તમારે ટેન્શન લેવાની કંઈ વાતની કોઈ પણ જરૂર છે જ નહીં. દોસ્તે સમજવાનું છે. બરાબર છે? તો આવી રીતના આપણે આ વિડીયોને મિત્રો અહીંયા પૂરો કરીએ છીએ અને બીજી બ્રાન્ચના આઈએમપી પ્રશ્નો વગેરે છે પ્લેલિસ્ટ વાઇઝ મૂકેલા છે મિત્રો. અને બીજા ઘણા બધા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. જો આમાં લખેલું મિત્રો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી છે પણ એના સિવાયનું ઘણું બધું નોલેજ છે તમને મળતું હશે. આ એક એવી ચેનલ છે મિત્રો કે તમને કમ્ફર્ટેબલ કહેવાય ને કમ્ફર્ટ ઝોનમાં તમને જરૂરત છે મિત્રો એવું એજ્યુકેશન છે અને એ સિસ્ટમ તમારા માટે તૈયાર કરી રહ્યું છે. બરાબર છે? તો આશા રાખીએ કે હવે પછી તમે બને એટલો વધારે સપોર્ટ કરશો મિત્રો અને ફીડબેક ફોર્મની લિંક પણ નીચે આપી દઈશ. એ પણ તમારે ભરી આપવાની છે અને મારા માટે એક કોમેન્ટ કરવાની રહેશે. બરાબર છે? તમે કઈ કોલેજમાંથી છો અને વિડીયો કેવો લાગ્યો છે અને તમારો આગળનો ગોલ શું છે ને મિત્રો એ તમારે કહેવાનું છે. ઓકે? આવા જ આપણે જીટીયુના નવા નવા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે મળતા રહેશું. બરાબર છે મિત્રો? અને તમારા દોસ્તોને બધાને શેર કરી દેજો. મારા ફેમિલી મેમ્બર છે એ લોકોને પણ શેર કરજો જેથી કરીને આપણો જીટીયુના નવા નવા પ્રોગ્રામ છે, કાર્યક્રમ છે એ આપણે સ્કિલ સાથે
કે નવી નવી માહિતી મળતી રહે. ઓકે મિત્રો, થેન્ક યુ. પોતાનું ધ્યાન રાખો અને સારું રીડિંગ કરો. કાંઈ પણ અટકાય તો અમને પૂછી શકો છો. ઓકે, ટેક કેર, બાય બાય. નેક્સ્ટ મુલાકાત સાથે નવા વિડીયો સાથે પાછા મળીશું. દોસ્તોને બધાને શેર કરી દેવાનું રહેશે. આ તમારું પેલું કામ. ઓકે.